આ અમાર ફળખોડાનું મે આપ્યું છે મહારાજ. વડો સુભાન તને આ અમાર ફળખોને આપ્યું મહારાજ એ પેલા મને અભય વચન મળ્યું. વચન ફરાફીનું કરે વચન તો સાંભળી લ્યો મહારાજ કે મધરાત્રિના 12 વાગ્યાના સમયે મહારાણી પીગળા મારી અશ્વશાળામાં આવ્યા અને મને અમર ફળ આપી ગયા. હા શરીર ઉપર એના શરીર ઉપર કોળાના પ્રહારે મેક્યા. શા માટે એટલા જ માટે કે મારી પાસે આવીને ખૂબ વિચારોને જાહેર કર્યા, મારી પાસે આવીને પ્રેમની યાચના કરી. ઈ મારા ગુનેગાર છે. ગુનેગારને શિક્ષા આપી દો. ગુનેગારને શિક્ષા આપી દો. ગુનેગારને શિક્ષા આપી દો. વળતું વળી તારું જીવન બરબાદ થઈ ગયું. આ ઠંડી જણાતી રાતમાં કંટકો છુપાયા હશે. વિશ્વાસ રાખ્યો ને સર્પની પાટ મને દમ સુધી તો આપ. પણ મારો ભાઈ વિક્રમ તું નિર્દોષ છે. અમર ફળ ક્યાં કેમ તારા ચરણો પાછા પડે? અશુપાલ આ ઉદ્દેશ છોડાવવા માટે અગર તો એમ જ કહે ને નીચ ઉલટા નારીનો વિશ્વાસ જગતમાં જે ન રાખશે પ્રથમ બતાવી પ્રેમ આ ખોડે મસ્તક લઈ કાપશે. નારીને તલવાર જગતમાં બેવફા માન હોય બાહુમાં બોલ ત્યાં સુધી આ પાસ રહેનાર જાય પરહસ્ત આની આ સામે થનાર. હવે તો આ રાજપાટ
આ છોડી અગોર જંગલમાં આવ્યું પણ મારું છેલ્લું સ્થાન ખબર